બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના કાવ્યરસમાં આપનું સ્વાગત છે. વિનંતી કરીએ બંને કવિ મિત્રોને સુંદર રીતે કાવ્ય પઠન કરવા માટે. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર જીતેન્દ્ર જોશી અમદાવાદથી આવું છું અને રમેશભાઈ મારા પરમ મિત્ર છે. રમેશભાઈને હું બૂથ સભામાં અનેક વર્ષો સુધી સાથે અમે કવિતાઓ કરી છે. એમની કવિતાનો હું ચાહક રહ્યો છું. એમની એક ફાનસ કવિતા મને આજે બી રાત્રે પણ યાદ આવે છે અને સતત એની કવિતાને હું પ્રશંસા કર્યા કરું છું અને મને ગમતી કવિતા છે. એમની શ્રેષ્ઠ કવિતા છે, જેની ગુજરાતી ભાષાની એવી કવિતા છે અને રમેશભાઈને મેં ઘણા વર્ષો સુધી સાથે સહયોગથી કામ કરેલું છે. હું રમેશભાઈને વિનંતી કરું કે એમની એકાદ બે કવિતાઓ રજૂ કરે. હું અત્યારે ફાનસ મારી ખાસ કરીને કવિતા નેચર ઉપર છે, પ્રકૃતિ અને લવના કાવ્ય એટલે પ્રેમના કાવ્ય ઓછા છે મારે, પ્રકૃતિના કાવ્ય વધારે છે. એક પ્રકૃતિનું કાવ્ય રજૂ કરું છું. ગર્વ. કલા કરતા મોરની ભીની પગલીઓ ક્યાં સાચવી શકાય છે? ક્યાં બાત હે. કલા કરતા મોરની ભીની પગલીઓ ક્યાં સાચવી શકાય છે? કોમળ કુંપળ હોય કે ખરતા પાન હોય, તે આવનાર ઋતુના દ્વાર ખખડાવતી હોય છે. ક્યાં બાત હે રમેશભાઈ. પરંતુ આપણે ક્યાં સાંભળી શકીએ છીએ? લહેરાતા મોરની સોળમથી આખી વસંત ઋતુ મારા આંગણામાં ધસી આવે છે. ક્યાં બાત હે. સવારે બુલબુલે શરૂ કરેલા ગીતમાં રાગ અને તાલ પુરાવા અનેક પંખીઓ આવે છે. ફૂલો, પતંગિયાના રંગ અને ટવકાઓ મારામાં રંગો પૂરીને મને હર્યો ભર્યો રાખે છે. ક્યાં બાત હે રમેશભાઈ. મને ગર્વ છે કે મારા આંગણામાં એક ઝાડ છે. વાહ વાહ, ક્યાં બાત હે. ક્યાં મને ગર્વ છે મારા આંગણામાં એક ઝાડ છે. ક્યાં બાત. બીજી નાની લઘુ કાવ્ય છે, શહેરનો સૂરજ. આજે જે માણસોની સ્થિતિ જે થઈ ગઈ છે, શહેરના માણસોની સ્થિતિ શું છે? દરરોજ સાંજે સૂરજને સ્ટ્રેચર ઉપર નાખીને કોઈ લઈ જાય છે શહેરની બહાર. ક્યાં બાત હે. ક્યાં બાત હે. શહેરની બીજી એક કવિતા છે, ફરીથી હું ઘડિયાળના 9:30 પ્રવેશ્યો. ફરીથી એ જ વાહિયાત તૂટેલી સડક, એ જ ખખડતું અથડાતું પતરાનું બસ સ્ટેન્ડ, અચ્છા, એ જ ભીસ આપતો 2 બાકડો ઓફિસનો દરવાજો અને 5 ગમગીની ભર્યા ચહેરાઓ અને મારામાં ફૂંકાતા અખંડ શંખનાદ. ક્યાં બાત હે રમેશભાઈ. ક્યાં બાત. હવે મને જીતુભાઈના ગીતો ખરેખર બહુ ગમે. જીતુભાઈ એટલે ખરેખર એક બહુ સારા ગીતકાર. એક જોશી સાથે ગીતોનો સંબંધ હશે. જાણે કે આપણે અનિલ જોશી જુઓ, ઉમાશંકર જોશી જુઓ કે આપણા હમણાં જે પેલા અનિલ જોશી, બધા કેટલા જોશી ગીતો સારા આપેલા છે. ઇવન જગદીશ જોશીથી શરૂ કરીને, બોમ્બેના જગદીશ જોશીથી શરૂ કરીને. એટલે મને જીતુભાઈના ગીતો બહુ જ ગમે છે. તો તમે જીતુભાઈ મને 2-3 ગીત તમારા સારા સંભળાવો. ભલે સાહેબ, ભલે સાહેબ. પ્રથમ ગીત છે કે આજ સૂરજ ના ઉગે તો સારું, કે આજ સૂરજ ના ઉગે તો સારું, અને જાગ્યાનું નામ કોઈ જીભે ના હોય, એવું નીંદરનું ગામ હોય તારું, કે આજ સૂરજ ના ઉગે તો સારું, કે આજ બધા તારાઓ ટોળે મળીને મારા ચોક ઉપર થાય ભલે ભેળા, એવી ચોપાટ આજ માંડીને બેસીએ કે ઊભી રહી જાય બધી વેળા, એક પછી એક બધા જીતે તું દાવ અને એક એક બાજી હું હારું. વાહ વાહ. આજ સૂરજ ના ઉગે તો સારું, કે પોઈણીની જેમ તારા ખુલે બે હોઠ અને છલકે એ આખું તળાવ. પોઈણીની જેમ તારા ખુલે બે હોઠ અને છલકે એ આખું તળાવ, અને હળુ હળુ શ્વાસોના ઉભરાતા પૂર અને હિલ્લોળા લેતી એ નાવ, પછી વેલીની જેમ તને વીટું બે હાથ અને કાંઠાની રેત પર ઉતારું, આજે સૂરજ ના ઉગે તો સારું. છેલ્લો બંધ છે કે તળિયાથી ટોચ લગી અંધારું હોય અને જગમગતા હોય બધે આગિયા, કે તળિયાથી ટોચ લગી અંધારું હોય અને જગમગતા હોય બધે આગિયા, અને 8 દરવાજાને ઉઘાડ્યા હોય પછી અજવાળા શોધે એ અભાગ્યા. ઉગી ઉગીને રોજ ઝાંખું થઈ જાય ભાઈ, ઉગી ઉગીને રોજ ઝાંખું થઈ જાય, એવું સમણાનું સુખ નથી મારું, કે આજે સૂરજ ના ઉગે તો સારું. બીજું પણ રમેશભાઈ આપને ગીત, એ પણ પ્રણયનું જ ગીત છે કે અમે આજ પછી કાજોળ નહીં આંજીએ. ઓહો. અમે આજ પછી
કાજળ નહીં આંજીએ ને કાજળ આંજવું તો રોજ વાદળ ઘેરાય ને પછી ટહુકી ટહુકી ને અમે થાકીએ. કાજળ આંજવું તો રોજ વાદળ ઘેરાય ને પછી ટહુકી ટહુકી ને અમે થાકીએ ને ઓચિંતો આંખોમાં ઉડે વંટોળ પછી પીલુડી જેમ અમે પાકીએ અને રોમ રોમ થાય મને ઝીણો રોમાંચ પછી દવ લાગ્યો હોય એમ દાજીએ અમે આજ પછી કાજળ નહીં આંજીએ. અને કાજળનું નામ હજી સંભારે કોક અને મેઘધનુ જેમ અમે ખીલીએ. કે કાજળનું નામ હજી સંભારે કોક અને મેઘધનુ જેમ અમે ખીલીએ ને એક પછી એક એના ઉછળતા રંગ અમે પાપડ ને પલકારે ઝીલીએ. આ શેરી ને ચોક બધું ભીનું થઈ જાય પછી ઉંબર પર આવી અને લાજીએ અમે આજ પછી કાજળ નહીં આંજીએ. છેલ્લો બંધ છે કે મટકું મારું તમારું કાજળ રેલાય પછી આંગળીના ટેરવાથી લૂછીએ. અમે મટકું મારું તમારું કાજળ રેલાય ને પછી આંગળીના ટેરવાથી અને લૂછીએ ને હૈયામાં હોય અને હોઠે ના હોય એવું નામ અમે કોને જઈ પૂછીએ. હૈયામાં હોય અને હોઠે ના હોય એવું નામ અમે કોને જઈ પૂછીએ. આંખોની કોર બે ભીની થઈ જાય પછી ઝાકળના બુંદ જેમ બાજીએ અમે આજ પછી કાજળ નહીં આંજીએ. વાહ અજબી એક પ્રણયનું ગીત જ થાય. હા થવા દો. કે બોલ હવે ખોલું કે બંધ કરું ડેલી. બોલ હવે બહુ સરસ. આ ખોલું કે બંધ કરું ડેલી ને ઉઘાડી રાખું તો ફળિયામાં ખાબકતી અણધારી ધોધમાર હેલી અને સાવ બંધ રાખું તો એક એક નળિયા પર ફૂટે છે જુઈને ચમેલી. બોલ હવે ખોલું કે બંધ કરું ડેલી અને તાળું મારીને સહેજ નીકળતી બહાર ત્યાં જ અંદરથી ફફડાવે પાંખો. પાડું મારીને સહેજ નીકળતી બહાર ત્યાં જ અંદરથી ફફડાવે પાંખો અને અંદરથી આગળીઓ મારું છું ત્યાં જ તરત ફરકે છે ગોઝારી આંખો. અંદર ને બહાર એમ ચકરાતી જાઓ જેમ ઝાડને વિટાય કોક વેલી. બોલ હવે ખોલું કે બંધ કરવું ડેલી. છેલ્લો બંધ છે કે આવી ઉઘાડ બંધ ભાળીને લોક હવે રોજ મને મારે છે મેણા. કોને સમજાવું કે બેય તરફ બાકી છે પરભવના કંઈક હજુ લેણા. જોવાતી હોય ક્યાંક શેરીમાં વાત અને મગમગતી હોય છે હવેલી. બોલ હવે ખોલું કે બંધ કરવું ડેલી. રમેશભાઈ તમે ફાનસ કવિતા. ફાનસ મને આપો ને. હા મારી પ્રિય કવિતા છે અને ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ કવિતા છે. જી સાહેબ. ફાનસ જીતુભાઈની ખાસ ફરમાઈશ છે એટલે હું વાંચું છું. ફાનસ અમારા ભંડકિયામાંથી મારા માણસ અને બીજી કોઈ વ્યક્તિની ઉગ્ર વાતચીત સાંભળીને ઝડપથી હું ત્યાં પહોંચી ગયો. મારા માણસે ઘરનો જૂનો સામાન વેચવા કાઢેલો. લેવા આવેલો કબાડી જૂના ફાનસની મફતની કિંમત આંકતો હતો. ફાનસ ઉપર કાળાસના જાડા થડ જામ્યા હતા. ક્યા બાત હે. મને યાદ આવ્યું કે આ એ જ ફાનસ છે જેને મારી માં માંજીને પિત્તળનું છે તેમ રાખતી હતી. ક્યા બાત હે, ક્યા બાત. જૂનું ફાનસ માંજીને પિત્તળનું જેમ રાખતી હતી. તેના કાચના ગોળાની કાળાશ રોજ સાફ કરતી હતી. ફાનસની ડિબેટને પૈસાની જેમ જરૂરિયાત પ્રમાણે ખર્ચતી હતી. ક્યા બાત. આ ફાનસ અમારા ઘરનું ઉજાસ હતું, બિલકુલ મારી માની જેમ. એક કાળી રાત્રે ગામમાં આવેલું પૂર. હું ફાનસને મારા નાના હાથમાં લઈને પિતાના ખભે બેઠો હતો. ક્યા બાત હે. મારી માં પિતાનો હાથ પકડીને સાથે ચાલતી હતી. ક્યા બાત હે. ઘણા લોકો ઝાડ ઉપર કે ઊંચા મકાનો ઉપર ચડી ગયા હતા. પૂરમાં તણાતા પ્રાણીઓના આક્રંદ, વાહ. માણસોની ચીસો અને પાણીનું વધ્યું જોર આ ફાનસના અજવાળે જોઈ રહ્યો કે પિતાના હાથમાંથી છૂટેલી માં અમારા ઘરની જેમ પૂરમાં તણાઈ ગઈ. ક્યા બાત, ક્યા બાત. રમેશભાઈ, સેન્સેશન બહુ ઊંચામાં ઊંચું કાવ્ય છે. આખું ચિત્ર છે અને જે ચિત્રની અંદર છે જીવંતતા છે. એક ગઝલ સંભળાવો. સાદ સાહેબ. આય નો ફૂટી ગયાની વાત બસ કહેવી નથી. વાહ. આય નો ફૂટી ગયાની વાત બસ કહેવી નથી. બિંબો મને લૂંટી ગયાની વાત બસ કહેવી નથી. ક્યા બાત હે. બિંબો એટલે આપણા જ માણસો. બિંબો મને. આય નો તૂટી ગયાની વાત બસ કહેવી નથી. બિંબો મને લૂંટી ગયાની વાત બસ કહેવી નથી. આ બાગમાં મહેમાન થઈ આવ્યા હતા બોલ્યા વગર. આ બાગમાં મહેમાન થઈ આવ્યા હતા બોલ્યા વગર. તે પાનખર મૂકી ગયાની વાત બસ કહેવી નથી. ક્યા બાત હે.
ક્યા બાત હે. પાનખર મૂકી ગયાની વાત બસ કહેવી નથી. મારે હવે બસ સ્મિત વેરતા બસ વેરતા રહેવું બધે. અચ્છા, મારે હવે સ્મિત વેરતા બસ વેરતા રહેવું બધે. આંસુ હવે કૂટી ગયાની વાત બસ કહેવી નથી. વાહ. આંસુ હવે કૂટી ગયાની વાત બસ કહેવી નથી. જ્યારે નાના છોકરાઓ બોર્ડમાં જોઈને ભૂલકાઓ શબ્દો લખતા શીખે એટલે પ્રાથમિક રીતે બરાબર. પ્રાથમિક પેલા બારાખડી લખેલી હોય એ વખતની સ્થિતિની એક શેર લખ્યો છે. વાહ. કક્કો લખી ઘૂંટી અને લખતો થયો શબ્દો જે ત્યાં. અચ્છા, કક્કો લખી ઘૂંટી અને લખતો થયો શબ્દો જ ત્યાં. બારાખડી ભૂસી ગયાની વાત બસ કહેવી નથી. બોર્ડ ઉપરની બારાખડી ક્યા બાત ભૂસી હે ગઈ, પછી રમેશભાઈ, કેતે વાહ. શબ્દો બહુ લખવાના. સ્પષ્ટ. બારાખડી ભૂસી ગયાની વાત બસ કહેવી નથી. જ્યાં મેં પગેથી છેલ્લો છે જ્યાં મેં પગેથી લાલ ટેટો જોરથી ચગદ્યો હતો. અચ્છા, જ્યાં મેં પગેથી લાલ ટેટો જોરથી ચગદ્યો હતો. ઘેઘૂર વડ ઉગી ગયાની વાત બસ કહેવી નથી. ક્યા બાત હે. ક્યા બાત હે રમેશભાઈ, ક્યા બાત હે. ક્યા બાત હે. હવે જીતુભાઈ તમારી એક જ ગઝલ સંભળાવો. જે ગઝલની જે તમારી ટ્રેનિંગ જે છે ને એ મને ખરેખર એમ કે પણ ધીરુભાઈ મને કવિતા ગઝલમાંથી ગીત લખતો કરી દીધો ને યાર. હું તમારી ગઝલો જ લખતો એક બે ગઝલો સંભળાવો. કે તર્ક આ વિષયમાં તમે પણ કર્યો હશે કે પથ્થર શું કામ પાણીની ઉપર તર્યો હશે. કે તર્ક આ વિષયમાં તમે પણ કર્યો હશે અને ભરતીનો ડોળ સાગરે અમથો કર્યો હશે. એ ભરતીનો ડોળ સાગરે અમથો કર્યો હશે. તમને કિનારે જોઈને પાછો ફર્યો હશે. કે ભરતીનો ડોળ સાગરે અમથો કર્યો હશે. નહીં તો શિખરથી એકલી ઉતરે નહીં નદી. હા હા હા. નહીં તો શિખરથી એકલી ઉતરે નહીં નદી. દરિયે જરૂર કોઈ ઈશારો કર્યો હશે. વાહ વાહ. દરિયે જરૂર કોઈ ઈશારો કર્યો હશે. કે પથ્થર મહીથી આટલું પાણી જરે નહીં. વાહ વાહ વાહ. આ પથ્થર મહીથી આટલું પાણી જરે નહીં. નીચે નમીને કોઈએ ખોબો ધર્યો હશે. વાહ વાહ. પથ્થર મહીથી બહોત આટલું અચ્છા, બહોત પાણી જરે નહીં. અને કાળી અમાસી રાતની જગમગને જોઈને હા હા. આ કાળી અમાસી રાતની જગમગને જોઈને એવું થયું કે કોઈનો પાલવ સર્યો હશે. વાહ 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 વાહ. બીજી તમારે એક નાની ગઝલ. ઇજ્જત. કે ડાબલો સૂડી અને એ પાનદાની ના રહી. હા હા. ડાબલો સૂડી અને એ પાનદાની ના રહી ને એક પણ બાની હવે જૂની નિશાની ના રહી. ને ડાબલો સૂડી અને એ પાનદાની ના રહી ને એક પણ બાની હવે જૂની નિશાની ના રહી. ને ફૂલ આખા બાગના આવી ઊભા છે બારણે. ફૂલ આખા બાગના આવીને ઊભા છે આ બારણે. પણ અમારા ખંડમાં એ ફૂલદાની ના રહી. વાહ વાહ પણ વાહ. અમારા બહોત અચ્છા, બહોત ખંડમાં અચ્છા. પણ ફૂલદાની ના રહે. અને આ વખત પણ જંગ જીતી જાત મોહબ્બતમાં અમે. હા હા હા. આ વખત પણ જંગ જીતી જાત મોહબ્બતમાં અમે. પણ અમારામાં હતી એ બેઈમાની ના રહી. આ વખત પણ જંગ જીતી જાત મોહબ્બતમાં અમે. બહુ અચ્છા, બહુ પણ અચ્છા. અમારામાં હતી એ બેઈમાની ના. ના રહી. ફૂંક મારી ને સમાયે ઓલવી નાખી તરત. ફૂંક મારી ને સમાયે હોલવી નાખી તરત. આ હવાથી સહેજ અમથી સાવધાની ના રહી. આ હવાથી સહેજ અમથી સાવધાની ના રહી. રમેશભાઈ એકાદું ગીત થાય. એક સામાન્ય રીતે આપણે મારા ગીતો ખાસ કરીને વિષાદના હોય છે. આ એક ખુશીનું ગીત છે. વાહ, ક્યા બાત હે. હું તો મનમાં માલું. હું તો મનમાં માલું. પતંગિયા સમ ઉડતા શબ્દો કેમ કરીને જાલું. વાહ મેલ નથી તો કેમ ચણાવું ફરતો ખાલી કોટ. વાહ. મેલ નથી તો કેમ ચણાવું ફરતો ખાલી કોટ. આ વગડાને ક્યાં આવે છે મોસમથી કોઈ કોટ. ક્યા બાત હે. ક્યા બાત હે. ખોટ નફાનું સરવૈયું તો સાવ લાગતું ઠાલું. હું તો મનમાં માલું. ક્યા બાત. મારા દિવસો લાગે જાણે વસંત કેરા સુબા.
અચ્છા મારા દિવસો લાગે જાણે વસંત કેરા શોભા, સુગંધથી છલકાઈ ઉઠ્યા તરત શ્વાસના કુબા, ચારે પા ફૂલોની કેડી. ખુશી કેટલી છે વાહ વાહ કે ચારે પા ફૂલોની કેડી, કઈ બાજુ હું ચાલું, ચારે પા ફૂલોની કેડી, કઈ બાજુ હું ચાલું, હું તો મનમાં મનમાં માલું, પતંગિયાસમ ઉડતા શબ્દો કેમ કરીને ઝાલું, મહેલ નથી તો કેમ ચણાવું, ફરતો ખાલી કોટ. ક્યાં બાત હે, ક્યાં બાત હે. પછી એક બીજું ગીત છે, કાગળ પર શાહી જેમ ઢોળાયું જીવતર. અચ્છા સાંભળવા જેવું ગીત. કાગળ પર શાહી જેમ ઢોળાયું જીવતર, ને દોર્યું મેં તેના પર ઝાડ. ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે. એક તો આમ તો જોવા જાવ તો એક પેલી વસ્તુ છે કે શાહી ઢોળાની છે કાગળ ઉપર, એટલે આમ કે વિષાદની વસ્તુ છે, હા પણ દોર્યું છે મેં ક્રિએટિવિટી. વાહ વાહ કાગળ પર શાહી જેમ ઢોળાયું જીવતર, ને દોર્યું છે તેના પર ઝાડ, તે બાંધી છે તેના પર વાડ. ક્યાં બાત. બપોરી છાયાને કેમ હવે લાગે કે આવે છે કોઈ તેને ચોરવા, અચ્છા સપનાનું પીછું લઈ રંગીલી સંધ્યાને કોણે હવે લાગ્યું છે દોરવા, ક્યાં બાત. વેળાની ખિસકોલી કૂદતી ને ચડતી કે જાણે હું ઊંચેરો પહાડ, ક્યાં બાત. કાગળ પર શાહી જેમ ઢોળાયું જીવતર, ને દોર્યું મેં તેના પર ઝાડ, માળિયા ઉપર મેં મૂકેલો ઈચ્છાનો ઢોળ હવે ડમડમ થઈ વાગશે, અચ્છા શરણાઈના સૂર જેમ ટવકે છે પંખીઓ, બદલામાં બોલો શું માગશે, વાહ વાહ મૌન ભર્યા શબ્દો ને ઝીલે છે કોણ, અને કોણ એના ખોલે કમાડ, ક્યાં બાત હે. કાગળ પર શાહી જેમ ઢોળાયું જીવતર, ને દોર્યું મેં તેના પર ઝાડ. ક્યાં બાત. તમારું જીતુભાઈ, તમારું કોઈ સારું ગીત બીજું સંભળાવો. નવું નામાં ગીત છે બે, તમે સાંભળ્યા નથી ક્યારે. ઓકે. કે ભાઈ લહેરાતી લટવાળી લે, તું બાંધી લે આ વાળ, અમથી અમથી લાગે અમને કોમળ હૈયે જાળ, અંબોડા પર ના ફેરવ તું આવો નમણો હાથ, અને વેલી સમજી ક્યાંક વાયરો ભરશે હમણાં બાત, અમથે અમથું આવી પડશે મારા ઉપર આ લહેરાતી લટવાળી લે, તું બાંધી લે આ વાળ, અને અવળી સવળી હવા ચાલશે હમણાં પડશે ગૂંચ, ના સેવાશે તારાથી રેશમ જેવી ખૂંચ, સહેજ નમીને બાંધી લે તું આ સેથી નો ઢાલ, આ લહેરાતી લટવાળી લે તું બાંધી લે આ વાળ, અને જુઈ ચમેલી ક્યાંથી જીરવે આ તડકાનો કેર, ચાલ ફટોફટ ગૂંથી લે તું આ વેણીની સેર, પડદે પળમાં વીતી જાશે આખે આખો કાળ, આ લહેરાતી લટવાળી લે તું બાંધી લે આ વાળ. એક છેલ્લી એક રચના સાહેબ આપને સંભળાવું, ઈસુ ઉપર છે કે ચાલ ફરીથી મારી દઈએ આ છાતીમાં ખીલો, ચાલ ફરીથી મારી દઈએ આ છાતીમાં ખીલો, ક્યાંક નવેસર ફૂટી જાશે આ થળિયામાં પીલો, ચાલ ફરીથી મારી દઈએ આ છાતીમાં ખીલો, કોક કુંવારી માને પાછી પીડ ફરી ઉપડશે, ને કોઈ કુંકથી જગમગ તારો ક્યાંક ફરી અવતરશે, અને અડા બીડા જંગલ વચ્ચે કોઈ પાડશે ચીલો, ચાલ ફરીથી મારી દઈએ આ છાતીમાં ખીલો, લાય ફરીથી બાંધી દઈએ શીર ઉપર એ કાંટા, લાય ફરીથી બાંધી દઈએ શીર ઉપર રે કાંટા, લોહી નહીં પણ ટપકી પડશે ક્યાંક દયાના છાટા, અને આખે આખી ધરતી ઉપર રંગ છવાશે લીલો, ચાલ ફરીથી મારી દઈએ આ છાતીમાં ખીલો. અને અંતિમ શેર છે કે કેટલી વાર આપણે લટકાવ્યો છે સ્તંભે, કેટલી વાર આપણે લટકાવ્યો છે સ્તંભે, ને તોય મસીહો થઈને પાછો એ જ કથા આરંભે, ક્યાંક આપણો હાથ હજી પણ સહેજ પડે છે ઢીલો, ચાલ ફરીથી મારી દઈએ આ છાતીમાં ખીલો. બહુ સરસ. આ એ મારું ગમતું ગીત. એક જીવન, આપણી મુસાફરી એક જીવનની મુસાફરી હોય છે. એક મુસાફરીનું એક નાનું લઘુ કાવ્ય રજૂ કરી પછી મુસાફરી. આંખો ખુલી તો જોયું કે આકાશમાં હજારો તરસ્યા સૂરજ મને પાણીની જેમ પી રહ્યા છે. ક્યાં બાત હે. પેટમાં બોલતા બિલાડા હવે શાંત થઈ ગયા છે. ભૂસાતી પગલાની છાપ જેમ ક્ષીણ થઈ રહ્યો છે મારો અવાજ. વાહ. દૂર સુધી વિસ્તર્યું છે રણ રણ રણ.
ક્યારે આવશે આ મુસાફરીનો અંત? મને મારી સાથે મારા ગમતા કવિ, ગીત કવિ ડૉક્ટર જીતેન્દ્ર જોશીને સાથે હોવાથી મને ખૂબ મજા આવી ગઈ અને એમના ગીતો સાંભળવાની બહુ મજા. ખરેખર આભાર શૈલેષ પંડ્યા અને GTPL. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર બંને કવિ મિત્રોનો સુંદર રીતે કાવ્ય પઠન કરવા માટે. આજના કાવ્યરસનું સુંદર સમાપન મારી જ ગઝલના શેરથી કરું. દોડતું આવી છુપાઈ જાય છે, દોડતું આવી છુપાઈ જાય છે, કોક મારામાં સમાઈ જાય છે. જય કવિતા. બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.